ગોર મહારાજના શબ્દ પડે કન્યા પધરાવો સાવધાન. અને કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, પોતે જ્યાં ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ લોબડિયાળી, જ્યાં પોતાના બાપને કુળદેવીના થાપણ કર્યા છે, એવામાં કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય, ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, હે ભગવતી, જોજો માં અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે અને હું અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું. કદાચ ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ હરખમાં માડી જો ઉતાવળ પગે એકાદ ડગલું અમારાથી અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. સગુણા બેન પોતાના ભગવતીની હામુ આજીજીની વિનંતી કરે છે કે હે માં, વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, જોજો ઓ માં, જીવનની માલપા તારી પાસે કોઈ દી કાંઈ માંગ્યું નથી, પણ આજ એક છેલ્લી વેળાએ દીકરી કેતો દીકરીને એક કળોય કેતો કળો હોય, આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે માં, અહીંથી ચોરી મંડપની અંદર જાવ ને પણ એનું ધ્યાન તમે રાખજો. અને દીકરી હોય બેન હોય ને એ જ બાપના પરિવાર માટે કઈક માંગી શકે, બાપની આવડતા માટે, બાપની મર્યાદા માટે, બાપની આબરૂ માટે જો કોઈ ઘરની માલપા માગવા વાળું પાત્ર હોય તો કવિએ એમ કીધું છે ઘરની માલપા એ બાપ માટે માગવા વાળું જો કોઈ પાત્ર હોય ને તો એ દીકરી જ માંગી શકે, બીજું કોઈ માંગી ન શકે છે. અને સગુણા બેન તેદી પોતાના બાપની કુળદેવીની હામુ આજીજીની વિનંતી કરે, જોજે ઓમાં આબરૂ રાખજે, લાજ રાખજે, મર્યાદા રાખજે મારી. પણ આવું હજી સગુણા બેન પોતાના બાપની કુળદેવીની હામુ આજીજીની વિનંતી કરે છે, મંડપમાંથી ગોર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો સાવધાન, પધરાવો સાવધાન. ત્યારે કહેવાય છે કે ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય કોઈ બેન હોય એક સોળે શણગાર સજી, એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા ડગલા ભરી ચોરી મંડપની માલપા દીકરીને આવવું છે સાહેબ. અને બેન જેથી માયરાની માલપા ડગલા માંડે છે તેથી બાપની કુળદેવીને છેલ્લી વેળાએ પાય લાગીને કહે છે જોજો હો, લાજ રાખજે, આજ મારા બાપની પાઘડીને કોઈના ચરણોની માલપા ઝોકવા ન દેતી. આટલું કઈ દીકરી કહી શકે, બેન કહી શકે છે. અને તેથી સગુણા બેન એમ કહેવાય છે કે બાપની કુળદેવીને પાય લાગી અને એક સોળે શણગાર સજી, એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા ડગલા ભરી ચોરીના માંડવાની માલપા દીકરીને ડગલા માંડવા છે સાહેબ. અને તેથી કોઈ કવિ લખે છે, તેથી કોઈ શાયર બોલે છે, અને તેથી કોઈ ગાવા વાળો કદાચ ગાય છે સાહેબ. અને તેથી કવિઓ લખતા હોય ને તેથી દીકરી જેથી માયરાની માલપા બાપની આબરૂ ને બાપની મર્યાદાને માથે ઓઢી અને ચોરીના માંડવે જે દીકરીએ પગલા ભર્યા હોય ને એ દીકરીને જઈને પૂછી જોજો કોઈ. તેથી એમ કહેવાય છે કે દીકરીને એમ કહેવાય છે કે સોળે શણગારની માલપા એ બાપની મર્યાદા ભરી હોય, બાપની આબરૂ ભરી હોય અને બાપને એમ કહેવાય છે કે ડગલે બાપની મર્યાદા વિચારીને દીકરી હાલી હોય સાહેબ. તેથી બાપનો મલાજો રાખીને દીકરી માયરાની માલપા ડગલા માંડે છે. અને તેથી કોઈ કવિ લખે, શાયર બોલે અને તેથી કોઈ ગાવા વાળા તેથી ગાયું હોય છે, પણ એમાં હું ને ગાયું હોય છે ત્યારે
સોયરગ સુંદરી વર રાજા જુએ તમારી વાટડી રે ઘરમાંથી નીસર સોયરગ સુંદરી રાજા સુરે તમારી વાટડી રે હું કે મયા મારી સાસુ ના જાયા હું કે મયા મારી સાસુ ના અમને અમારા માતા દે કશે રે તમારા માતાને રૂડી તમારા માતાને રૂડી શીખ દયા પશુ તમારા પછી મોટા નાકની આવર રે એ ઘરમાંથી નીસર સોયરગ સુંદરી વર રાજા જુએ તમારી વાટડી રે તમારા વીરાને રૂડી શીખ દયા આપશો તમારા વીરાને રૂડી શીખ દયા આપશો પછી મોટા નાકની આવર સુરે ગઢરે ચડીને મારા તેની બાએ જોયું એ કેટલે આવે રે મારા રાજ્યો રે આવે આવે રે માંડવીઓ બોલ બેની બાબી સાનું એક દવાડો એ તો એનો રિયાવર રાજ્યા રે તો એના રિયાવર રાજ્યા એ નદીઓ ના નીર બેની તારી સાનું એક દવાડા
જોશોદા દાદી ધોળાને નીકળ જરૂર લાગશે ધોળો દેવરના જોજો દાદાજી ધોળાને મીઠી નજરું લાગશે તમે ઊંચો દેવરના જોશોદા દાદી ઊંચો દેવરના જોજો દાદાજી ઊંચો દેવી તને વાવાંગશે તમે નીચો દેવરના જોશો દાદાજી નીચો દેવી તને બે આવશે નિશો દેવરના જોજો દાદાજી નિશો તેની દડે બે આવશે યો કેણે પાતળીઓને મુખે સામળ્યો યો કેણે પાતળીઓને મુખે સામળ્યો જે માગે વખાણ્યો એ મારી સાયરે વખાણ્યો તમે એવો તેજ જોજો દાદાજી જે મારી સૈયરે વખાણ્યો ક્યા બાત એ વીરના સરી ભરેલા સાફારે વીરને જોટાણી બંધો વીરને ધરી ભરેલા સાપારે વીરને ધોટાડી બાંધો એ વીરને તલવારે ત્રણ ભૂમકારે વીરને રૂમાલે રતન વીરને તલવારે દણપો મગારી વીરને રૂમાલે જેની જોતાના વાટડી આજી માનવીઓ અમને હામા મળ્યા પછી ઉગડ્યા અમારા હયાના હાથ તાકો પૂછી ન હોય કામને કાગડા હે અને આ બાજુ ભલા માણા આદેશ કરો અને હજી તો જેનું નામ ખાલી મનમાં રટાતું હોય જેનું નામ ખાલી હજી ભજતા રહ્યો અને જો આવીને હાજરી નો આપે ને તેથી મારી કામરૂ દેશની મારી કારકા નો કહેવાય ભલા માણા મારી કારકા નો કહેવાય આયા બે હાથ ઊંચા કરી આમાં એક મારી કારકાનો કામરૂ દેશની કારકાનો જય જયકાર કરીએ અને એમાં આખ્યાનની દુનિયાની માલપા જેમનું જબરદસ્ત નામ અને આખ્યાનની દુનિયાની માલપા જેને અલગ કેડો પાડ્યો એવા અમારે અબુ ભગત આખ્યાનકાર રામદેવ પીર મિત્ર મંડળ ભાવનગર ઈ અહીંયા પધાર્યા છે એમની હારે અમારા બધા મિત્રો પધાર્યા છે આવા જો અમારે ભૂરીમાની હારે એમના પરિવારમાંથી એમના જે એમના બેન કહેતા હોય ગુરુ કહેતા હોય જે અહીંયા પધાર્યા છે એક જોરદાર તાળીઓના ગણગડાટથી અમે અહીંથી વધાવી લો અને માની હાજરી થઈ છે ત્યારે બે ઘડી મને અહીં ગાવાનું મન થાય અમારામાં ત્યારે મારી ભૂરીમાના પગલા જા જા થાય જા જા થાય જા જા થાય જા હવનું હારું થાય એ મહાકાળીના પગલા જા જા થાય જા જા હવનું હારું થાય મારી માતાને કોઈ દી વાત નો થાય મને કિસ્મત ના કાળા ભૂલી જા ભૂલી જા દેશમાં દિવડા થાય જીવન માયુલવાળા થાય એ સેવા લખે તું લેખ માડી લખજે તારા થે સેવા લખે તું લેખ માડ્યા લખજે તારા થે ઓ મેરે છોડી દીધું જીવન કાઢ્યા માથે લખે તું લેખ કાઢ્યા લખજે
લખજે તારાથી જેવા લખે તું લેખ કાળકા લખજે તારાથી અમે રે છોડ્યું જીવન કાળે ઝીણું સંતર વાગે એ સંતર વાગે મારી કાળકા રમવા આવે એ સંતર વાગે મહાકાળી રમવા આવે એ સંતર વાગે ઝીણું સંતર વાગે એ સંતર વાગે મારી ભૂરી રમવા આવે એ સંતર વાગે મારી કાળકા રમવા આવે એ સંતર વાગે ઝીણું સંતર વાગે વનની કોયલ રે તમારો હરણો છે હાદા એ વનની કોયલ રે તમારો હરણો છે હાદા તમારો હરણો છે હાદા અડીનો ભીનેરો સેવાન વનની વનની કોયલ રે તમારો હરણો છે હાદા એ વનની કોયલ રે તમારો હરણો છે હાદા એ વીરો બની ગયો વનરાજા રે રૂડો અવસર આવ્યો વાગે ઢોલને શરણાઈ રે રૂડો અવસર આવ્યો એ વીરો બની ગયો વનરાજા રે રૂડો અવસર આવ્યો બની ગયો વનરાજા રે રૂડો અવસર આવ્યો બની ગયો વનરાજા રે રૂડો અવસર હાલો આજે આપણી વચ્ચે કામરૂ દેશના મા કાળિકા પુરીમાં પધાર્યા છે આપણે એમને આમંત્રણ દીધું અને આપણા આમંત્રણને માન આપી અને પુરીમાં પધાર્યા છે તો એમને જોરદાર તાળીઓના ગળગળાટથી વધારો એકવાર બોલે મા કાળી માત કી જય કામરૂ દેશની કાળિકા માત કી જય ખૂબ સરસ આજે બધું સારું થયું આ હજી નંબર પડે છે ના એ તો ન બોલાય પણ આ હજી બધી શરૂઆત થાય છે અને જેમ જેમ લોઢું ગરમ થાય એમ હથોડો લાગશે ઈ હમણે આવતા રહે તમે તારા ઉપાધિ કરો અને આપણે બોલાવીએ અને ઈ લોકો બેહે અને ભલા માણા ભગવાન ભોળિયાનાથ ઉપર ભરોસો હોય એના મઠમાં બેઠેલી એની કુળદેવી ઉપર ભરોસો હોય ને ઈ આય મારી હામાં આવીને બેહી જાય લે અને બીજાને કહેવાનું ન હોય કાંકરીના માર્યા મરીએ નહીં પછી મેણાના માર્યા મરી જાય અને કીધું છે કે મેણું લાગ્યું અમને તમ સખી ભલા માણા હા અને આપણા મઠમાં બેઠેલી આપણા કુળદેવી ઉપર આપણને ભરોસો ન હોય કોણ દુનિયા ભરોસો કરવા આવે હે અને આપણીથી મોટી કોણ
આપણી જન્મ દેનારી આપણી જનેતા, અને એનેથી મોટી કોણ? ત્યારે કે ભલા માણા મારા ને તારા કુળની માલપા પૂજાતી હોય ને મારા બાપની દેવી મારી કળની દેવ હોય, એનીથી મોટું બીજું કોઈ હોય ન શકે. અને આપણી કુળની દેવીને માનતા હોય, બાપની કળને માનતા હોય ને, ઈ બધાય આ બાજુ આગળ વહી આવજો. કોઈને હમ નહીં આપવું, કોઈને કાંઈ કહીશ નહીં, પણ તમને ભગવતી ઉપર ભરોસો હોય, આપણા કળમાં બેઠેલી આપણી કુળદેવી ઉપર ભરોસો હોય ને, ઈ કાંઈ એઠે બે જાવ ને કાંઈ કે આગળ અમારી હામ આવી આવો, તમતર જગ્યા ન મળે એની જવાબદારી આપણી. અહીં તો કીધું છે ધરાવીને ધાનનો નીપજે કુળવીનું માળું હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય, હોથલ પદમણી હોય. હા તો અને બોલે એના કહેશે કે બોર વેચાય, આવું દુનિયા કે ને. બોલવાનું નહીં, કોઈ દી નહીં બોલવાનું. સામે આવે ને તેથી એમ કહેવાય થઈ જાય. બોલવાનું ન હોય ભલા, અને બોલે ઈ તો ભલા માણા એમ કહે છે કે મારે માં બેઠા છે ને વધારે ન બોલાય, પણ માં મેં એવું સાંભળ્યું છે કે બોલે ને એને હું એમ કહું છું કે તમારે ભેગું બધાને આવતું રહેવાય. માં સમજી ગયા, પણ ભલા માણા મરદ નો દીકરો હોય ને એક વખત કહી દીધું ભલા માણા થઈ જાય માટી એક વખત, એને બીજી વાત ન હોય. હા, મર્યા પછીનો માલ ગોલણ ગાડા ભરે, જીવતા જેનું બાવડું ન જલાય એવી હજી પાછી કઈક જાતું પડી હોય. રાફડો કોદી હુનો ન હોય છે, મણી દરજ નીકળે. હા, હે સાના ખૂણે બેહી ખાય ઈ તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય એવી હજી પાછી કંઈક જાતું પડી હોય છે. અને એમાં અત્યારે વાત કરવા જાય તો આજ તમારા તળાજા શહેરની માલપા, અને તળાજા શહેર અને એમાંય પાછું ગોપનાથ રોડ, અને ગોપનાથ રોડ પાછો એમાંય કેવા જાય તો પાછા એમ કહેવાય છે કે રાધે કૃષ્ણ સોસાયટી. અને આજ રોજ એમ કહેવાય છે કે તળાજા શહેરની માલપા ને એમાંય ગોપનાથ રોડ ઉપર, અને એમાંય પાછા આ રાધે કૃષ્ણ સોસાયટીની માલપા. હવે ભરતભાઈ વિચાર કરી લ્યો, જેની આગળ રાધે શબ્દ લાગી ગયો, વાહે કૃષ્ણ શબ્દ લાગી ગયો, અને એની વાહે પાછું મારું ભગવાન ભોળિયાનાથનું નામ લાગી ગયું, ઈ સોસાયટીની માથે કાળી નજર કરવા વાળો જિંદગીમાં રહી ન શકે. હવે અહીંયા એક આરે ત્રણ નામ લેવો તો એક રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કોણ? ત્યારે કે હમણે મારા એમ કહેવાય છે કે નૂતન, એટલે કે નૂતન નવનિમિત, અને એમાંય પાછા નવનિમિત નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા. ઈ નવનિમિત નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા, અને એમાંય પાછા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે આજ પાછા રાધે કૃષ્ણ સોસાયટીની માલપા ભગવાન ભોળિયોનાથ બિરાજમાન થયા હોય, ત્યાં ઘટે તો જિંદગી ઘટે ભલામણ. ત્યાં પછી બીજી વાત ન હોય, અને રાકી વાતો તો કોઈ કરવાની જ નહીં. મને હમણાં બે જણા આવીને મને કે લાલભાઈ તમે બોલો બહુ, તમે બોલો ને એટલે એમ કે ખારા હારાના રૂવાડા ઉભા થઈ જાય, અને એમ થાય છે કે તમે બોલતા હોય તો એમ થાય કે અમને ઘડી એમ થાય કે હાથમાં તલવાર લઈને, પણ ઈ હાટું જ બોલીએ છીએ, ઈ હાટું જ બોલીએ છીએ. ભલા માણા અહીં કોઈ કવિરાજ બોલતો હોય, અહીં કોઈ ચારણ બોલતો હોય, અહીં કોઈ કવિ બોલતો હોય, અહીં કોઈ શાયર બોલતો હોય, અને એક વખત જો અહીંથી બોલતા હોય અને આપણનો શુરવીરતા ધર્મ યાદ નો આવી જાય ને, તેથી આ બધું મૂકી દેવું પડે. ભલા તો હવે વિચાર કરી લેજો કે આ ભગવાન ભોળિયાનાથ માટે, મને લાંબી વાતની તો ખબર નથી પણ સાંભળેલી વાત કરું, અને હું ક્યાંય ચોપડા વાંચવા જાતો નથી માં, પણ મેં એવું સાંભળ્યું છે કે આ ભગવાન ભોળિયાનાથ માટે ઈ સોમનાથની સખાતે તેથી એમ કહેવાય છે કે યુદ્ધ થયું ને, તેથી એની માલપા 2000 કિન્નરો હડાણા હતા ભલામણ. હવે એને જો એની ઉપર એટલો પાવર હોય,
આ કિન્નરોને એની ઉપર એટલો પાવર હોય તો મને તમને મુસે લીંબુ લટકતા હોય ને તો હોવો પડે સાહેબ. અને તેદી સોમનાથની માટે થઈ અને તેદી 2000 કિન્નરો ને તેદી એમ કે છે બહુ લાંબો આંકડો હતો પણ એમાંના 2000 કિન્નરોની યાદી મને છે ભરતભાઈ. સોમનાથ દાદાના મંદિર માટે થઈને તેદી કિન્નરો તૈયાર થઈ ગયા હતા. મારા સોમનાથને ભાંગવા વાળાને હજી બીજો જન્મ લેવો પડે ભલામણ. અને એમ કે છે કે 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ મારું સોમનાથ છે. હવે આપણા દેશની માલપા ગુજરાતની માલપા જો આવો દાડો બેઠો હોય એને ભલામણા કોઈ લાચાર થઈને જીવવાનું જ ન હોય. હા, એને તો કાયમ હામી છાતીએ બોલવું પડે કે હું ભલામણા ગુજરાતી છું, હું સનાતની છું, હું ભારતીય છું. આવો પાવર લેવાનો કાયમિકની માટે મોડી વાત નહીં કરવાની કોઈ દી. અને એમાં આજ વાત કરવા જાય તો એમ કહેવાય કે નવનિમિત નૂતન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હારો હાર પાછો 5 કુંડી એટલે પંચકુંડી મહાયજ્ઞ પાછો. અને આજ એમ કહેવાય કે મારા ભગવાન ભોળિયાનાથને એમથી રીઝવવા માટે તેથી એમ કે છે કે 11 થી 13 તારીખ કુંડીનું ભવ્યથી ભવ્ય આયોજન રાખ્યું છે આ મિત્ર મંડળે. હે, રામેશ્વર મહાદેવ ને અને એનું આખું ગ્રુપ, અહીંની આખી સોસાયટી, આમાં 18 વર્ણ ભરતભાઈ રહેતા હોય. નાનામાં નાના વર્ણ થી લઈ એમ કે છે કે 18 વર્ણ રહેતા હોય ને ભેડા મળીને આ કાર્ય થયું હોય ને તો જ ઊભું થાય, નકર થાય નહીં. અને એક વખત આખી રાધે કૃષ્ણ સોસાયટીને 18 વર્ણને તાળીઓના ગડગડાટથી મારા બાપ બતાવી દે. અને આવા ક્યાંક કાર્ય થતા હોય ને ત્યારે અમને આમ બોલવાનો પાવર ચડે કે ના ના બે શબ્દ અહીં બોલ્યા જેવા છે અને તેથી બોલી નાખવાના છે. હા, અને આજ એમ કહેવાય છે ભગવાન નૂતન નવ શિવાલયની એમ કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા અને એમાંય પાછો હારોહાર પંચકુંડી મહાયજ્ઞ. અને આજ તમારા રાધે કૃષ્ણ સોસાયટીની માલપા એમ કહેવાય છે ભવ્યથી અતિ ભવ્ય એમ હોળે કળાએ મારો ભગવાન ભોળિયોનાથ આવીને બિરાજમાન થયા છે. ત્યારે એમાં વિશેષ વાત હું કાંઈ નહીં કરું, પણ અહીંયા મારા મહા અનુભવી જે કોઈ મહેમાન મિત્રો સગા સંબંધીઓ વડીલો અહીં પધાર્યા છે ને, અને એમાંના કોઈ સાધુ સંતોની માલપા નામ લેવા જાવ, કોઈ ભગતની માલપા નામ લેવા જાવ તો અમારે ઠેઠ રામ ભગત થી લઈ અરે અમારે અગુભાઈ ભગત ભાવનગર થી પધાર્યા છે. અને મેં જેમ વાત કરી શરૂઆતમાં જેમનું નામ લીધું, મારી કામરૂ દેશની કાળિકાના ઉપાસક મારી ભૂરીમાં અહીં પધાર્યા છે. એક વખત એમના ચરણોની માલપા મારા વંદન છે, તાળીઓના ગડગડાટથી મારા બાપ વધાવી લો. અને એમની આરે જે અહીંયા માતાજી પધાર્યા દીપિકા માસી અમારે તળાજા ઈ પણ અહીં પધાર્યા છે. એક વખત આપણે દીપિકા માસીને પણ જોરદાર તાળીઓના ગડગડાટ. અને હમણાં એમ આવ્યા એટલે મને યાદી અમારા ભાઈ મારો ભત્રીજો યાદી કરાવતો હર્ષદ બોટાદ. મને કહેતા કે લાલભાઈ અમે અવારનવાર તળાજા આવીએ એટલે દીપિકા માન ન્યા અમે જઈ આટો મારવા, ચા પાણી કરતા અમે. અને મને આ રોડે આવ્યા ત્યારે એ પાસે 2 વર્ષ પહેલા મેચ રમવા આવતા. અહીં કઈક ગ્રાઉન્ડ છે ને ન્યા ત્યાંથી મેચ રમવા અહીં આવતા. આટલા શોખીન છે મારા ભત્રીજા, વિચાર કરી લેજો. એક દિવસ કે અમદાવાદ જાવ મેચ જોવા, એટલે તો ઓનલાઈન બધા બુકિંગ કરાવે. અહીંયા બેઠા છે ને, હા તો વાંધો નહીં. પણ આજ રોજ એમ કહેવાય છે કે આપણા રાધે કૃષ્ણ સોસાયટીની માલપા અને એમાંય તમારા વિસ્તારની માલપા, તમારી સોસાયટીની માલપા ભગવાન ભોળિયાનાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. એમાં હારોહાર પંચકોટી મહાયજ્ઞ એમાં પણ જબરજસ્ત એમ કહેવાય ભગવાનનું આહવાન થયું છે. ત્યારે વિશેષ કાંઈ નહીં કહું અહીંથી, અહીંયા ટૂંકમાં બોલીશ. કારણ કે છે કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, પછી એડા માનવીની અહીં તો એડી વાતળિયું. ભલા માણસ જેવું માણસ જીવતો એવી એની વાત થાય. જેવું માણસ સમાજ માટે કામ કરતો હોય તો સમાજ એની નોંધ લે. અને જેવું માણસ એમ કે છે કે દેશ માટે કામ કરતો હોય તો પાછો આખો દેશ એના નામનો ગર્વ લે, મારા દેશનો હતો. ભલા માણસ અને એને પાવર ચડવો પડે. હા, અને પાવર નો ચડે તો એ ભારતીય નો કહેવાય. હા, અને એમાંય આજ રોજ ત્યારે રાધે કૃષ્ણ સોસાયટીની માલપા ભગવાન ભોળિયાનાથનું આહવાન થયું છે, ભગવાન ભોળિયાનાથની સ્થાપના થઈ છે. ત્યારે વિશેષ કાંઈ નહીં કહું. આજ રોજ અમારું એમ કહેવાય છે કે રામદેવ પીર મિત્ર મંડળ ગામ તળાજા, જે અમારે રામ ભગત વાળું રામા મંડળ કહેવાય, એ અમારે રામ ભગત વાળું રામા મંડળ
આજ મારા ભગવાન ભોળિયાનાથને રીઝવવા માટે. કારણ અમને તો આમાં ભગવાન નિમિત્ત બનાવે સાહેબ. કરતો હરતો તો મારો દ્વારિકા વાળો છે, મારો ભગવાન ભોળિયોનાથ છે. આપણે કાંઈ કરવાના નથી, બસ આપણને નિમિત્ત બનાવે છે ભગવાન ભોળિયોનાથ. હે એટલે વિશેષ કાંઈ નહીં કહું. અહીંયા અત્યારે સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તાશે અને આ 4 મંગળની અંદર આપણી ફરજ શું આવે, આપણે આપણી ફરજ શું નિભાવવાની છે, એ અહીં બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાન મિત્રો સગા સંબંધીઓને બધાને ખબર જ હશે સાહેબ કે કોઈ બેનના કોઈ દીકરીના જ્યારે લગ્ન લેવાય ને ત્યારે લગ્નની માલપા 4 મંગળ વર્તાય. અને આ 4 મંગળની અંદર આપણી ફરજ શું આવે, આપણે આપણી ફરજ શું નિભાવવાની છે, એ પણ અહીં બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને ખબર હોય કે કોઈ બેનના દીકરીના લગ્ન લેવાય ને ત્યારે એને કાંઈ દાન આપવું હોય, ભેટ આપવું હોય, અર્પણ કરવું હોય તો એ 4 મંગળની અંદર દાન ભેટ અર્પણ હાથગરણો વ્યવહાર ચાંદલો કરવાનો હોય. પણ આજના આખ્યાનની માલપા, આજના આયોજનની માલપા એમ કહે છે કે તમે લોકો જે કયા દાન આપો, તમે જે આ ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ બધુંય દાન, આ બધુંય નાણું, આ બધાય પૈસા અહીંયા 1 રૂપિયાથી માંડી અને કદાચ હવારે લાખો રૂપિયા દાન આવે, કદાચ લાખો નહીં 2-5 લાખ રૂપિયા દાન આવી જાય તો 1 રૂપિયાથી માંડીને કદાચ જેટલું પણ દાન આવે ને એ તમામે તમામ દાન, તમામે તમામ નાણું, તમામે તમામ પૈસા એ પાછા અહીંયા મારા ભગવાન ભોળિયાનાથના સાનિધ્યની માલપા બધું અર્પણ કરીને વહી જવાનું છે ભલા માણા. આમાંથી કોઈને 1 રૂપિયો લઈ નથી જવાનો. માટે મજા આવે, આનંદ આવે, સારું લાગે અને તમારો રુધિયો એમ કે મારે કંઈક આપવું છે તો અહીંયા સુધી ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપજો. કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો. અને એમાંય ભરતભાઈ, હું હમણાં અંદર પોસ્ટર વાંચતો હતો આજની તારીખનું. ગઈકાલે પાદરગઢ ગામનો રામ દરબાર હતો. ગઈકાલે અહીંયા ભગવાન ભોળિયાનાથને રીઝવવા માટે. એના આગળના દિવસે રાધેશ્વર મહિલા મંડળ એની ધૂન હતી. અહીંયા બહેનોનું મહિલા મંડળ ઈ પણ મારા ભગવાન ભોળિયાનાથને રીઝવવા માટે. આજ કદાચ કોને ખબર, ભગવાન એમ કહેવાય દ્વારિકા વાળો રાજી થયો હોય છે કે ભગવાન મારો રણુજા વાળો રાજી થયો હોય છે કે હાલ હાલ હવ ભેડા મળી અને એક વખત મારા ભોળિયાનાથને રીઝવી નાખવી. તા તો આજ મારા 12 બીજના ધણીના રામા મંડળ સાથે આજ એમ કહેવાય ભગવાન ભોળિયાનાથને રીઝવવા માટે અહીં ભેગા થયા છે. ત્યારે કોઈ બાકી ન રહેતા એનું એક બધાય ખાસ યાદ રાખજો. એ તમારા વિસ્તારની, આ તમારા ગામની, આ તમારી સોસાયટીની એ મારા બાપ શોભા ગણાય છે. અને એમાંય અહીંયા મને ખબર ન હોય કોણ કોના મહેમાન અહીંયા પધાર્યા હોય, કોણ કોના આમંત્રણને માન દઈને અહીંયા મહેમાન સગા સંબંધીઓ આવ્યા હોય તો બને ત્યાં સુધી અહીં નામ લખાવજો. અમે અહીંથી બધાના નામ બોલશું. અહીં સુધી તમે કદાચ કોઈ આવી શકો ન આવી શકો તો આ બાજુ ટેબલ મૂકવામાં આવ્યું છે, ત્યાં બધાનું દાન લખે છે, ત્યાં બધાનું નામ લખે છે. ત્યાંથી તમારું દાન લખાવીને ચિઠ્ઠી અહીં પહોંચાડી દેજો. અમે તમતાર અહીંથી બધાનું નામ બોલશું. અહીં છૂટાની વ્યવસ્થા છે, અહીંથી હવને છૂટા મળી જશે, કોઈ બાકી ન રહી જાય એનું હવ બધાય પાછા ધ્યાન રાખજો. એ તમારા આ આંગણાની શોભા છે, આ તમારી સોસાયટીની શોભા છે, માટે કોઈ બાકી ન રહેતા. હે અને મેં કીધું એમ આ હજી શરૂ થાય છે અને શરૂ થયા પછી ક્યાં જઈને ઊભું રહે એ તો ભગવાન ભોળિયોનાથ જાણે. હે અને આનું કોઈ પછી મીટર ન આવે, આનું કોઈ મીટર ન આવે, આની કોઈ માપ પટ્ટી ન આવે. આ તો જ્યાં સુધી ઈ રાજી ન થાય ત્યાં સુધી અમારે એને રાજી કરવાનો છે. હે અને આને ખાલી ઈ બધું સમજ્યા. હાલો આમાં હાથ ઊંચો કરો. આ રાધે કૃષ્ણ સોસાયટીની માલપા રામેશ્વર મહાદેવ બેઠા, ઈનો રાજીપો કેટલા ને હાથ ઊંચો કરો બધાયને. હા રાજીપો ઈ દાસ ઊંચો કરજો. પેલે આપણે હા મૂકી દો એટલો લાલુભાઈ. આ માં જોજો તમારી સાક્ષી કામરૂ દેશની કાળિકાની સાક્ષી હાથ ઊંચો કર્યો. અને કાળ છોડે પણ મારી કાળિકા નો છોડે એ તો મેં સાંભળ્યું પાછું. હા અને એમાંય ભગવાન ભોળિયાનાથની અર્ધાંગની ભલામણા. હે ભગવાન પાર્વતીના સ્વરૂપમાંથી જેને વિરાટ રૂપ ધારણ કર્યું, મારી મહાકાળે ધારણ કર્યું છે. હા અને આ રાજીપો છે ને મંગળની સ્વરૂપ. તને કઈ વાંધો નથી ભાઈ બંધ એ જો આમ નામ હલતો નહીં. આજ અને પાણી પાજો ટાઈમે પાવ નહીં કઈ નહીં પણ બતાવજો ખરા. માગ્યા બળદ ને ખાલી બતાવવાનું જ હોય, હલતો નહીં આજ. અને હમણે જોવું
કાળિકાને સાક્ષી રાખ્યા, રામાપીરને સાક્ષી રાખ્યા, રાધે કૃષ્ણને સાક્ષી રાખ્યા કે આ ભગવાન ભોળિયાનાથ અહીંયા બેઠા એનો રાજીપો બધાયને છે. અહીંયા માણા કેટલું બેઠું ગણી લે અંદાજ કે ઈ કે 200, પણ મારો અંદાજ અહીંથી આમ નજર માંડું એટલે 300 જણા થાય, 350 થાય. આપણે 350 ને જ જોતવા ભરતભાઈ, 350 નહીં પણ 151 આપણે જોતવા છે કે આમાં ખરેખર ભોળિયો ના થાય હોય એનો રાજીપો કેટલા ને હજાર ના 151 બોલ. બધા મૂકે કાળિકા નહીં મૂકે હો. ફટાફટ 1000 ના 151 બોલ. આપણે 2 સ્વયંસેવક ઉભા થાવ અને ખંભે લુંગી નાખજો એટલે ખબર પડે કે આપણે સ્વયંસેવક છીએ. પહેલો બોલ મારી માં તરફથી, મારી કામરૂ દેશની કાળિકા તરફથી મારા બાપ. અને હવે હારો હાર બીજો બોલ મારી દીપિકા માસી તરફથી. હવે તમારે નક્કી કરવાનું ભરતભાઈ, હવે નક્કી તમારે કરવાનું તમે ઈ છો કે હે. અને જો મારી માં દાન કરતી હોય તો આપણી તો ફરજ બને. હા ફટાફટ 1000 ના અમારે માં, મારી ભૂરી માં તરફથી અને મારી દીપિકા માસી તરફથી 1000 ના બોલ. અને ત્રીજો બોલ માં મારો 1001 રૂપિયાનો ત્રીજો બોલ મારો. આ દાણો પડી ગયો. વાંધો નહીં 2-3000 આપી દો તમ તારે. ઈ મને ખબર છે, મારી યારે વાત જ કરતા હતા અને પ્રમુખ ને ખબર ન હોય કે કેટલામ ઢાળી દે લે તો. અને હજી અરમ બરોબર પ્રમુખ નું નામ જ નથી પૂછ્યું. હા અને એ ભાઈ એ કાઈ ગયા, એ ભાઈ હું જઉં બહાર કે તમે જાવ છો? એ ભાઈ ફટાફટ હો ભાઈ, જે મારા ભોળિયાનાથ ને માનતા હોય અને મારી કાળિકાને સાક્ષી રાખીને હાથ ઊંચો કર્યો હોય ને તો 1000 બેનો તરફથી બધાને 200-500 જે મજા આવે એ. પણ એ કઈ બાકી નો રહેતા હું. હા ખાસ અહીં 2 બાળકો અહીં બેનો માં જાવ ફટાફટ હાલો. આ પ્રમુખ અહીંના તમારા રામેશ્વર રામેશ્વર ટ્રસ્ટના ચંદુભાઈ એના તરફથી 1001 રૂપિયો અહીંયા ભેટ આપે. મુકેશભાઈ તરફથી 1001 રૂપિયો. હજી જાજો સમય નથી થયો અને હું નો ભૂલતો હોય તો માં કદાચ 1-2 મહિના કે 3 મહિના, 2 મહિના થયા ને, 2 જ મહિના થયા. મને એમને નથી કીધું કે તું બોલજે, પણ હજી 2 મહિના પહેલા 11 દીકરીઓને, માવતર વિનેની દીકરીઓને માં બની અને આશીર્વાદ આપ્યા. જાવ બેટા, જીવનની માલપા ક્યાંય તકલીફ પડે ને તો તમારી હજી એમ કહેવાય કે દીકરીની માં હજી ભલા માણા જીવે છે ભૂરી માં હો. અને 11 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપ્યા હોય અને ટૂંક જ સમયની માલપા જેને આવો વિચાર આવે ને ભરતભાઈ, એની જ ભેડી મારી કામરૂ દેશની કાળિકા હાલે છે. બને એટલો આપણે ભૂરી માને સાથ અને સહયોગ આપશું દેવાય તો એને સાથ અને સહકાર આપજો મારા બાપ. હે નકર દુનિયા છે માં, હે બોલે એને બોલવા દઈએ. આપણો શું ધ્યાય છે અને આપણું શું કાર્ય છે ને એની આપણે તૈયારી રાખવાની છે. અને એમાંય અહીંયા લગભગ મંડળવાળા પધાર્યા હશો, લગભગ ગામે ગામથી અહીંયા તમામ વડીલો પધાર્યા હશો. પણ મારે એક વાત કરવી, 1 મિનિટ, કે ટૂંક જ સમયની માલપા એ આશ્રમ બનાવવા માટે એ એમ કહેવાય કે મારી ભૂરીમાં બારાપરા ગામની માલપા જે આશ્રમ બનાવી રહ્યા છે ને એના માટે બાજુની માલપા અમારે આખ્યાનકાર અગુ ભગત પણ અહીંયા હાજરી છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો છે. જેનું આખ્યાનની દુનિયાની માલપા સમગ્ર ગુજરાતની માલપા તો ખરું પણ ગુજરાતની બહાર પણ જેનું બહુ મોટું નામ રામદેવ પીર મહારાજની કૃપાથી એવા અગુ ભગત અને મારી કામરૂ દેશની કાળિકાના ઉપાસક મારી ભૂરીમાં ટૂંક જ સમયની માલપા એ આશ્રમ માટે એક મંડળ પણ બનાવી રહ્યા છે મારા બાપ, રામા મંડળ. તો બને એટલું અમારે એ અગુ ભગત આખ્યાનકાર અને મારી ભૂરી માને બને એટલો સાથ સહકાર આપજો અને એ મંડળને બને એટલો સપોર્ટ કરજો, જેથી કરી એ આશ્રમ બનાવવાની માલપા એ મંડળનું કોઈ પણ નાણું આવે ને તો એની માલપા કાયમ લાગી જાય. હે એટલે બને ત્યાં સુધી એને વધાવતા રહેજો, કોઈ બાકી ન રહેતા એનું એક ખાસ ધ્યાન રાખજો. આજ મારી તમારી વચ્ચે મારી ભૂરીમાં એક નાની એવી અપેક્ષા મૂકી છે. કારણ કે લાલભાઈ કે મારું ગામ તો અહીંયા કદાચ હું ગણવા જાઉં તો 20 કિલોમીટર કે 25 કિલોમીટર, પણ ગમે એમ તો હું તળાજા તાલુકાની માલપા આવું ને મારું તો ગામ તળ કહેવાય. અને આજ મારા ગામની માલપા વાત નહીં કરું તો ક્યાં બીજે કરી છે. એટલે
આજ તમારા ગામની માલપાને એના ગામમાંથી એને શરૂઆત કરી છે, ત્યારે બને એટલો માને સહકાર આપજો, સાથ સહયોગ આપજો અને વધાવજો મારા બાપ. જે પણ કાર્ય કરે ને દેવાય તો 5, 10, 25 રૂપિયા આપજો, નકર એને સપોર્ટ આપજો કે માં મૂંઝાતા નહીં, જ્યાં જરૂર પડે ને ત્યાં અમારી સેવામાં જરૂર પડે ત્યાં કહેજો, અડધી રાતે આવીને ઊભા રહેશો. પણ આટલું કહેશો ને તોય જગ જીતી જાય છે ભલા માણા. એટલે કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો મારા બાપ. બસ કાંઈ વાંધો નહીં, એ તો હું પછી લઈ લઈશ. અને એમાંય આ બાજુ અમારે અહીંયા જે બેનો દીકરીઓ માતાઓ અહીંયા જેટલા પણ બેઠા છે ને એ બેનો માતાઓ દીકરીઓ તરફથી અહીંયા 6001 રૂપિયો ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો મારા ભાઈ. એવા જ અમારે ભાવેશભાઈ, વાહ ભાઈ વાહ, દિનેશભાઈ વનમાળીભાઈ ચુડાસમા 201 રૂપિયો, હસુભાઈ જીવનભાઈ ઉમરાળિયા એમના તરફથી 501 રૂપિયો અહીંયા ભેટ આપે છે. જિગ્નેશભાઈ ગગજીભાઈ ચુડાસમા 501 રૂપિયો ભેટ આપે છે, ધન્યવાદ. ઘનશ્યામભાઈ બાબુભાઈ ચિત્રોડા એમના તરફથી 1001 રૂપિયો અહીંયા ભેટ આપે છે, ધન્યવાદ. કુલદીપસિંહ ચાવડા અને ઈ ઓનલાઈન ની માલપા જે યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે અને યુટ્યુબમાં પણ જે લાઈવ જોતા હોય એને પણ વિનંતી કરું છું જે દાન આવે ને એ બધું અહીં મારા ભોળિયાનાથના મંદિરની માલપા રહેવાનું છે. જે કોણ ઓનલાઈન દાન લખાવવું હોય મારા બાપ લખાવતા રહેજો, કોઈ બાકી ન રહેતા. એ કુલદીપસિંહ ચાવડા તરફથી ઓનલાઈન દાન અહીંયા 501 રૂપિયો ભેટ આપે છે, ધન્યવાદ. જેનિલ મકવાણા એના તરફથી અહીંયા 501 રૂપિયા ભેટ આપે છે, ધન્યવાદ. તમારી પ્રોબ્લેમ કોઈ ઉપાધિ નહીં કરવાની, ઈ મારી ઉપર છોડી દો તમે. હા માં, મને તમે એમ કહેશો એટલે હું પછી એક કદારે 4 વર્તાવીશ. મને પછી હરી મારું મૂડ ભાંગી દે અને મને વગા વગા હુરાતન ચડે. અને ઓલો યુદ્ધે ગયેલો માણા હોય એને એમ કે લે પાણી પી લે, પછી યુદ્ધ કરે પાણી પીવે. હે એટલે મને આયા મને આમ જો બાપના માસ લડી લેવાય દો ભગત. પણ એમાંય અમારે ઠેઠ બોટાદની બાજુમાં ગામ લાઠીદળ અને ત્યાં બેઠા બેઠા આખ્યાન લાઈવ જોઈ રહ્યા છે એવા અમારે ભૈરવનાથ કોઠી આઈસ્ક્રીમ, એવા ભૈરવનાથ કોઠી આઈસ્ક્રીમના માલિક અમારે નાનજીભાઈ 251 રૂપિયા અહીંયા રામ ભરોસે મારા બાપ ભેટ આપે છે. વધાવી લ્યો જોરદાર તાળીઓના ગડગડાટથી. અહીંયા જ્યાં તમને મજા આવે આનંદ આવે ત્યાં તમે તમારી ફરજ નિભાવજો, પણ એક ધ્યાન રાખજો એકેય મંગળ ખાલી ન જાય. ભાણા કેટલા થયા? મેં તો જેટલું ધાર્યું તું બોલ, પણ કાંઈ વાંધો નહીં, હજી ઘટે છે બહુ જાજુ. 4 મંગળ થાય ને તા થઈ જશે, મને એવો ભરોસો છે. હા, કોઈને હાસું નહીં કહી દેવાનું. હા ઈ તું જો પછી હમણાં હે એટલે 4 મંગળ વર્તાય એકેય મંગળ ખાલી ન જાય. અને તેથી રાજા અજમલ માતા મિનણદેવ નવદંપતિ ભેડા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે છે. અને તેથી રાજા અજમલ માતા મિનણદેવ દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે, પણ તેથી કેવું દાન આપે છે ત્યારે ક્યા બાત
પઢિયાર રાજાના કુમારા અગતી રે સગુણા બેનના લગ્નના એક મંગળ વર્તાણું પહેલા મંગળ અહીંયા ભૂમિના દાન દેવાય છે. આપણે બધાય જે કાંઈ દાન આપીએ છીએ ભેટ કરીએ છીએ એક બેન બાને એક દીકરીને અહીંયા પહેલા મંગળ ભૂમિના દાન આપ્યા બરોબરનું દાન છે. માટે જે મજા આવે આનંદ આવે એ આપણી યથાશક્તિ પ્રમાણે હવે વધાવી લેજો, કોઈ બાકી ન રહેતા. અને એમાંય અમારે રાહુલ યાતાનું માવતર એટલે કે મારી ભૂતેશ્વરની મેલડી સાહેબ, એ ભાવનગરની સરકાર એટલે કે મારી ભૂતેશ્વરની મેલડીના નામ ઉપર અમારે રાહુલ યાતાના માવતરનું નામ એટલે કે મારી મેલડીના નામ ઉપર અહીંયા 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. મિત્તલબેન મુકેશ કુમાર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. બીજા 100 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. બીજી 2 સાડી અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. બીજા 201 રૂપિયો રામ ભરોસે, બીજા 500 અને 1 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. જ્યાં મજા આવે આનંદ આવે ને આપણે કાઉન્ટરે બધાનું દાન લખે છે. અહીંયા નજીક પડે બધા અહીંયા નામ લખાવી નાખજો, ત્યાં કાઉન્ટરે નજીક પડે ત્યાં કાઉન્ટરે લખાવજો, કોઈ બાકી ન રહી જતા. એનું એક ખાસ ધ્યાન રાખજો, જે ભગવતી અપાવે આપણને માતાજી અપાવે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને હવ બધાય પોતપોતાની ફરજ નિભાવજો. અને એમાંય મારી કામરૂ દેશની કાળિકા એટલે કે મારી ભૂરીમાની હાજરી છે ત્યારે એકાદ એવી શરૂઆત કરી. પહેલા ચા પાણી માડી પી લો તમે, પછી આપણે યાદી કરીએ તા થોડાક નામ આવે ને એ હારોરે હું પેલા નામ પણ બોલી નાખું. એટલે કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો મારા બાપ. વાહ ભાઈ વાહ. એવું અમારા કાન સુધી જે અવાજ પહોંચાડી રહ્યું છે અને કાયમની માટે આ બાજુના વિસ્તારની માલિક આવી ને એટલે અમારી કાયમની માટે એક જ ચોઈસ હોય. અને મેં પેલા મયુરને કીધું હતું, મેં કીધું હું તો આગો પડું પણ તું કહેજે, કારણ કે તે દી અમારે પણ ભલે જો કે એ સેવામાં હતા એટલે એને પણ ધન્યવાદ છે. પણ આ વખતે મેં કીધું એવું હોય ને તો આપણે ભાથી સાબુન વાળાને તું કેવરાઈ દેજે કીધું. હા, અને એ પાછું કેવરાવાનું આયમ મેં કીધેલું, મેં કીધું તું કહી દેજે. પણ એવા અમારે આપણા કાન સુધી જે અવાજ પહોંચાડી રહ્યું છે એવું અમારે ભાથીજી સાઉન્ડ એના તરફથી અહીંયા 500 અને 1 રૂપિયો મારા બાપ ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો મારા બાપ. એવા જ અમારે રૂપસંગભાઈ પરમાર કેરાળા વાળા એમના તરફથી 500 અને 1 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. જગદીશભાઈ ભંડારી એમના તરફથી અહીંયા 500 અને 1 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. કોઈ બાકી ન રહી જાય. 100 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે, 4 સાડી રામ ભરોસે ભેટ આવે છે. ધન્યવાદ. કોઈ બાકી ન રહે એનું ખાસ ધ્યાન રાખજો. અહીં છૂટાની વ્યવસ્થા છે અને ભગવતીના નામથી શરૂઆત કરવી છે, મારી મહાકાળીના નામથી શરૂઆત કરીએ. તમે આનંદમાં એટલે મારો આત્મા રાજી, કારણ જેના ખોડીએ મારી ગઢ પાવાની કાળિકા રમી રહી છે, જેના ખોડીએ મારી કામરૂ દેશની કાળિકા રમતી હોય ને એના આત્માની માલપા મારી કાળિકા રાજી થાય એટલે હું રાજી મારા બાપ. કારણ મારા મઢની માલપા મારી કળની દેવ થઈને પૂંજાય છે. હા, અને ઈ રાજી નહીં તો દુનિયામાં કોઈ રાજી નહીં સાહેબ. એટલે મારી કાળિકાને એક વખત મારે રાજી કરવી છે, કારણ કે ગમે એમ તો મારા કળની દેવ ભલામણ. હા, અને એને રાજી કરવા માટે મારી શરૂઆત કરીએ. અને હાવ જૂનવાણીથી અત્યારના સમયમાં બહુ ઓછું ગવાય છે, પણ તેથી ભરતભાઈ એમ કહેશે ઈ સમયની માલપા જેથી ઈ રાગ ખાલી લેવાતો ને તો એ દુનિયાના આયસ્કારો થઈ જતો. હાશ ઈ 2 કડીથી અહીં શરૂઆત કરવી છે. પણ 1001 રૂપિયો અમારે ભરતભાઈ ચૌહાણ માખણિયાણા વાળા એમના તરફથી અહીંયા 1001 રૂપિયો ભેટ આપે ને તેથી મારી ગઢ પાવાને કાળિકાના નામથી શરૂઆત કરવી. ત્યારે
ગઢપાવામાં મારા બેહણા ઓને માડી પરગટ મહાકાળી માત એ પણ નીચે થી જોઉં તો માવડી અરે રે તો સનમો કરે તે સદા પણ ઊંચું જોઉં તો માવડી અરે રે તો સનમો કરે તે સદા કુળદેવી માં કષ્ટ કાપજો હે અને મારી કાળકા મારી મહાકાળે મારી કાલુડી રે રે મારી ભે પણ દોત રે વિચારણ દેવીઓ એ મારી કાળકા કરજે મેં જ્યારે મારી ભોરી માની હાજરી છે ત્યારે હાવ જૂના અને જાણીતા રાગથી શરૂઆત કરવી છે પછી જેમ જેમ મેં કીધું એમ પણ શરૂઆત તો ત્યાંથી જ થાય સાહેબ કારણ મારી કાળિકા છે સાહેબ અને એક વખત મારી કાળિકા એમ કહેશે કે ફતેહ રાજાના મોલમાં એની હાથ રાણી રમતી હતી અને તેથી આવી નજર માંડી અને તેથી ફતેહ રાજાએ આવીને કીધું તો મારી તો હાથ રાણી છે આ આઠમું ભેગું કોણ છે હે તેથી ફતેહ રાજાએ મન વિચારી રાખી વાત કાલ આડા ઓડા બાંધશું કે આઠમું કોણ હતું હે અને તેથી ત્યાંથી એની શરૂઆત કરીએ ત્યારે હે માતું એ પાવા મારે પ્રગટાણી ભવાની માં હે કાળ ક્યારે લોલ સાહેલી સવા તોડે બજારેલો ઉજો સયદ પૂનમ નો તમારા સાહેલી સવ સાથે બનેલો આ તારી મોજ આ ગુબગા રમે રમે આ બુરીમાં રમે રમે સાપ પકઈ ઘેરે કોણ રમે રે લો રમે આટરાણી ઉયની સાથ આઠમો કોણ રમે રે લો આ ગુબગા પાવાનો રે રાજો હતી એલી ફરી વળી રેલો અને એમાંય અહીંયા જોકે અમારે રામભાઈ કાયમ બોલે પણ મેં કીધું હમણે થોડુંક આમ લોઢું ગરમ કરું ને પછી એની રજૂઆત કરવી છે પણ હવે માના નામથી શરૂઆત કરી છે અને મારી હારે 5 ઘડી નો ગાય ને તેથી તો ભલા માણા આખીની દુનિયાનો બાદશાહ નો કહેવાય છે હે એ અમારે અગુ ભગતને પણ વિનંતી કરું આમાં નામાં મારી હારે જોડાય એકો જોરદાર તાળીઓના ગડગડાટ મારા બાપ બતાવો અરે ઓકે ખરેખર લાલાભાઈ બોલે આપણે આટલું કરી ન કે પણ આપણે રમીન બતાવી નહીં છે ઈ જઈએ પણ લાલાભાઈને જોરદારથી તાળીઓથી વધાવી લો ખખડાય આમ મારી નજર ફરે ચાલે બે કડીમાં યાદ કરીએ અને મને આવો મોકો મળ્યો લાલાભાઈની સામે ગાવાનો પણ કેવો મા પાવા
તે ગઢથી એ ઉતર્યા રે માતાજી રે. એમાં પાવા તે ગઢથી ઉતર્યા કાળી રે. પંખીડા રે યુડીને જાજો પાવાગઢ રે. મારી કાળિકા માને જઈને કેજો ગરબે રમે રે. કંકુડા ડોડાણા મન પગલા દેખાણા ઝાંઝર ના જણકારે મારી પૂરી માડી ગયા. એ ઝાંઝર ના જણકારે મારી મહાકાળી ગયા. વાળ એની લેવાને હંભાળ નેહડે રમેશ વાળ એની લેવાને હંભાળ ઝાંઝર ના જણકારે મારી પૂરી માડી ગયા. માના કરીએ પણ કેવો આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. હલો એ ઉતર્યા એવા નદરા ભોળી ભવાની
કરે સવારા ઘોડે રે એ પેલે ઘોડે રે કોણ ચડે માં પાણીનો યસવારા રમજો રમજો રે જોગણીઓ તમે રમજો સારી રાત એ રમજો રમજો રે જોગણીઓ તમે રમજો સારી ઘટી ખરાઈ ઘટી ખરાઈ ઘટી ઘટીનો લોટ ખાવામાં પડે ખાવામાં પડે હીરે રોટલા બનાવી અહીંયા ચારે છોકરા ભેળા જમે હીરે કસુંબરનો રંગ થડે હીરે કસુંબરનો રંગ થડે હીરે કસુંબરનો રંગ થડે હીરે કસુંબર આવા કાળા માથાના માનવી બદલાય વાકે 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 બદલાય વાકે 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 અમે તો છોડી દીધું જીવન તારા સતનો દીવો મહાકાળીનો મોઢડે બડે સતનો દીવો ભૂરી માના મોઢડે બડે રાખજ લાજુએ લાજાડી તોને સમરે હે માં ઓ માં જેવા લખે તુને કપાડી કકજે તારા તે જેવા લખે તુને કપાડી કકજે તારા તે ये पड़ जाया वे नवरात्र रमवा केवा वैसे मां केवा पेवा वैसे નવરાત્ર રમવા એ કેવા 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 ए मन जण नण 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 जागर जण के खण नण 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 कामी मां खण नण 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 काम
તારે જણ બે કડી હારવાય અહીંયા માતાજીની બેઠા છે ત્યારે બે કડી મને ગમે એટલા માટે કારણ કે હું કાયમ માટે ઓછું ગાતો હોય પણ ક્યારેક બેઠા હોય ત્યારે માંગી લેવાનું હોય અને હક છે માંગવાનો અને હું નહીં માંગું તો કોણ માંગ વાડ 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 તારી વેણા રે વાડ 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 તારી વેણા રે વાડ તાર 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 તારી પેઢી રે તાર ધીર તારા એ તું નહીં તારે તો મારી બીજું પણ તારશે એ તું નહીં તારે તો મારી બીજું પણ તારશે એ વાળ 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 તારી લેણા રે વાળ તાર 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 તારી પેઢી રે તારા એ વાળ 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 તારી લેણા રે ધીર તારા એ ચકડી ભંગડી મરઘેર જાજી રે ભવાની માં એ ચકડી ભંગડી મરઘેર જાજી રે ભવાની માં એ ભમરડી નો રામ નાર દેજે રે ભવાની માં ચકડી નો રામ નાર દેજો રે ભવાની માં ચકડી નો રામ નાર દેજે રે ભવાની માં એ ચકડી નો રામ નાર દેજો રે ભવાની ચકડી ભમરડી મરઘેર જાજી રે ભવાની માં યાદ કરવા જવા લાલાભાઈ કારણ કે આપણે જે કાંઈ સવી બાર ભીતના ધણીથી સવી પણ બે કડીમાં યાદ કરીએ પણ કેવા
ઓહો મેં તો દીઠા છે, ઓહો મેં તો દીઠા છે. બે ઘડીમાં પણ કેવું
બાર વર્ષે નાવણ ગળાયા નાવણે નીર તે દિનારાજી રે ભરતભાઈ અમે વાંચેલું પોતે વાંચેલું આ ગીતની તો વ્યાખ્યા આખી જુદી છે કારણ અહીંથી વિયાગાવ તો અમારે બોટાદ અને બોટાદની માથે એમ કહે છે કે વઢવાણ સુરેન્દ્રનગર વઢવાણ અને વઢવાણમાં ઇતિહાસ બની ગયેલો અને કેદી એમ કહે છે કે વાઇફ ગળાવી 12 વરા વિયા ગયા પાણી નહોતું આવતું અને ગામે કોઈએ કીધું કે ભાઈ વાઇફ ગાળો વાઇફમાંથી પાણી આવે હે અને તેથી એમ કે વાય ગાડી નો પાણી આવ્યું પછી કોક જોગી મહારાજ નીકળ્યા ને એમ કીધું કે આમાં દીકરો નો પરણાવો પાછા કુંવારા દીકરો નો આ નવ દંપતી ફેરા ફરી લે અને તરત પાછો સંસાર મેડા વગેરે એમાં પધરામણી સમાધિ લે તો પાણી આવે આવી સમાધિ આપેલી જળ સમાધિ ત્યારે આજની તારીખની મારી પણ નકટી વાવ ગણાય અને એની માથે મારી મેલડી બેઠી છે સુરવીર ની વાત કરવી પણ કેવી છેલ્લે બીજા મંગળ તરફ જવું છે એક બે ભગવાન નો દુઆ લઈ અને બીજા મંગળ તરફ ભાલ્ય ज्योति सरो माटी रे बंदे माटी में मिट जाना घोड़ा करो अभिमान एक दिन माटी में मिल जाना है अरे भाई કારણ કે આ ત્રણે તાલ ભેગો થાય ને ખરેખર ભરતભાઈ સમય માણા આપણે ભૂલી જાય ખુદને કેટલો સમય થઈ ગયો છે મને અમારા મિત્રો બધા એમ કે લાલભાઈ જોજો પાછા પણ બધાનો કારણ કે મોજ હોય એટલે અંદરથી ઉમળકો આવે છે હા અને એક મંગળ હજી વર્તાણું બેનના લગ્નના બીજા મંગળ તરફ જવું છે અને બીજા મંગળ હોના રૂપાનું દાન નવ દંપતી ભેડા મળી દીકરી સગુણાને બીજા મંગળ હોના રૂપાનું દાન આપે પણ કેવું આપે છે ત્યારે
એવા બીજા રે બીજા મંગળવાના તાવ જો રે બીજા રે બીજા મંગળવારા તાવ જો રે એવા બીજા રે મંગળ સોનાના દાન રે દેવા એવા બીજા રે મંગળ સોનાના દાન રે બીજા રે મંગળિયા તમે વરસાવજો લગ્નના બે મંગળ વર્તાણા અને બીજા મંગળ હોના રૂપાનું દાન દેવાય. આપણે બધા જે કાંઈ દાન કરીએ ભેટ કરીએ એક બેનબાને દીકરીને બીજા મંગળ હોનું ને રૂપું આપ્યો બરોબરનું દાન છે 50 રૂપિયા રામ ભરોસે ભેટ